નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિરના વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર 9 જૈવ અણુમાં ઉત્સેચકો વિશે. હવે આપણે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ, તેનું ઉત્સેચકીય ચક્ર આપણા લાસ્ટ લેક્ચરમાં જોયું. આપણે એને સારી રીતે સમજ્યા છીએ. હવે આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. આ ઉત્સેચકોના નામકરણ અને તેને કઈ કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, તેના કેટલા ઉપવર્ગો છે, તે આપણે આપણા આજના લેક્ચરથી સમજીએ. તો ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. હજારો ઉત્સેચકની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં હજારો ઉત્સેચક અલગ અલગ સજીવોમાંથી પ્રાપ્ત થયા છે અને તેનો અભ્યાસ પણ થયો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મેં તમને ગઈકાલના લેક્ચરમાં પણ કહ્યું હતું કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો ઉત્સેચક નિશ્ચિત હોય છે. ગમે તે ઉત્સેચક ગમે તે ઉત્પ્રેરક સાથે જોડાઈ શકતો નથી. ઉત્સેચકોને કુલ 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને પાછા 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શું કહ્યું છે? ઉત્સેચકને 6 વર્ગોમાં, એટલે ટોટલ ઉત્સેચકને અહીંયા આપણને જે આપ્યા છે આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને, એ ટોટલ 6 વર્ગો છે ઉત્સેચકના, અને પ્રત્યેક વર્ગના પાછા 4 થી 13 જેટલા ઉપવર્ગ છે. એટલે આ એક પ્રકાર હોય હાઇડ્રોલેઝિસ, તો હાઇડ્રોલેઝિસ એક વર્ગ છે, એના પાછા 4 થી 13 જેટલા ઉપવર્ગ પણ મળી આવ્યા છે, જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. એ આપણે સમજતા જઈએ. સૌથી પહેલો આપણને ઉત્સેચકના વર્ગીકરણનો પ્રકાર આપ્યો છે તે ઓક્સિડો રિડક્ટેઝ. ઓક્સિડો રિડક્ટેઝિસ આપ્યો છે, અથવા તો આને તમે કહી શકો ડિહાઇડ્રોજિનેઝ. ઉત્સેચકના વર્ગીકરણનો જે સૌથી પહેલો પ્રકાર છે એ આપણને ઓક્સિડો રિડક્ટેઝ અથવા રિડક્ટેઝિસ, અથવા આવું ન બોલવું હોય તો એને જ કહેવાય છે ડિહાઇડ્રોજિનેઝિસ. બરાબર, આ એકબીજાના પૂરક છે. આ પણ બોલાય, આ પણ બોલાય. ઉત્સેચક કે જે 2 પ્રક્રિયકો, અહીંયા જે એક પ્રક્રિયા આપી છે, આપ જાણો છો કે આ સાઈડ હંમેશા પ્રક્રિયકની હોય અને એની સામેની સાઈડ હંમેશા નિપજની હોય. પ્રક્રિયકને આપણે તમે જાણો છો કે S એટલે કે સબસ્ટન્સ, અને નિપજને આપણે P પ્રોડક્ટ કહીએ છીએ, અને તેમાં જે વપરાય એ ઉત્સેચકને E વડે દર્શાવીએ છીએ, E ફોર એન્ઝાઇમ. તો કે અહીંયા આપણને પહેલું વર્ગીકરણ આપ્યું છે તે કંઈક ઓક્સિડો રિડક્ટેઝ અથવા એનું બીજું નામ ડિહાઇડ્રોજિનેઝ પ્રકારનું આપ્યું છે, જેની અંદર 2 પ્રક્રિયક કે જે પ્રક્રિયક કેવા છે અનુક્રમે S અને બીજો છે એ S'. S અને S' વચ્ચે ઓક્સિડો રિડક્ટેઝને ઉત્પ્રેરિત કરે છે. કોણ? ઉત્પ્રેરક તરીકે આ રહેશે. આ ઉત્સેચકનું નામ છે જે આ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરશે. આમાં વપરાતો ઉત્પ્રેરક એટલે ઓક્સિડો રિડક્ટેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝ. સમજો છો? અહીંયા તમે જો પ્રક્રિયા આપી છે, બહુ સરસ રીતે આપણને સ્ક્રીન પર હોવાથી આપણે સ્ક્રીન પર જ સમજી શકીએ છીએ કે S વત્તા S' જે S છે એનું હાલ રિડક્શન છે. S રિડક્શન પામેલો દેખાય છે, S' ઓક્સિડેશન પામેલો એટલે ઓક્સિડાઇઝ થયેલો દેખાય છે. માટે આવા કંઈક પ્રક્રિયક હોવાથી ઉત્સેચક પણ એને અનુરૂપ ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો અહીંયા વપરાશે. ઉત્પ્રેરક પણ તેવો જ વપરાશે. અને અંતે જે નિપજ પ્રાપ્ત થઈ એમાં આ ઉત્સેચકથી શું બદલાવ આવ્યો છે તે આપણે જોઈએ. તો જે S પહેલાં રિડક્શન પામેલો હતો, નિપજ તરફ તે જ Sનું શું થઈ ગયેલું છે? ઓક્સિડેશન. અને જે S' પહેલાં ઓક્સિડેશન પામેલો હતો તે જ S' અહીંયા શું પામી ગયો છે? રિડક્શન. આમ તમે જુઓ કે ઉત્સેચકની હાજરીમાં ઉત્પ્રેરકના વપરાવાથી પ્રક્રિયકના બંધારણમાં
કંઈક પરિવર્તન આવે છે, કંઈક નવા બંધ બને છે, કંઈક બંધ તૂટે છે કે જેનાથી પ્રક્રિયકના સ્વરૂપ નિપજ તરફ બદલાય છે. સમજો છો? તો આ પહેલો પ્રકાર. હવે આપણે બીજો પ્રકાર લઈએ ઉત્સેચકનો, જે છે ટ્રાન્સફરેઝિસ. અહીંયા આપણને નામ ઉપરથી જ ખબર પડે કે ગ્રુપ શું થતા હોવા જોઈએ? ટ્રાન્સફર થતા હોવા જોઈએ, અદલા બદલી થતી હોવી જોઈએ, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સફર. એના પરથી ઉત્સેચક અહીંયા આપ્યો છે ટ્રાન્સફરેઝિસ. તો કે ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ S અને S' વચ્ચે એક સમૂહ નવો G કોઈ દાખલ કરેલ છે. બરાબર? અહીંયા S અને S' ની વચ્ચે એક સમૂહ G, અને આ G જે સમૂહ હશે તે બીજો અન્ય કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હશે હાઇડ્રોજન સિવાય. હાઇડ્રોજન તત્વ જોવા મળતું હશે નહીં. તો કે G હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરને રૂપાંતરિત કરે. જેમ કે અહીંયા સરસ રીતે ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક અહીંયા વપરાશે. તો પ્રક્રિયા કઈ રીતે થઈ છે? અહીંયા પહેલાં S સાથે જે એક નવું ગ્રુપ G એડ થયું છે તે S સાથે બંધની મદદથી જોડાયેલ છે. કોની સાથે? S નામના પ્રક્રિયકની સાથે. અને આ બંને બંધ વડે જોડાયેલા છે અને આ સિંગલ હોવાથી અહીંયા +S' અલગથી આપણે આપ્યું છે. તો બે પ્રક્રિયક અલગ અલગ છે, જેમાં G તો S સાથે જોડાયેલ છે, નહીં કે S' સાથે. બરાબર? પ્રક્રિયા થાય છે, આગળ પ્રક્રિયા થાય છે. તો જુઓ શું થાય છે. G જે પહેલાં S સાથે જોડાયેલ હતું તેની સાથે આ બંધ તૂટી અને હવે G કોની સાથે જોડાઈ જાય? S' સાથે. માટે નવું નિપજમાં કેવું સૂત્ર મળે? S + S' બોન્ડ G, જે ખરેખર તો S બોન્ડ G હતું. S અલગ પડી ગયો. જુઓ, S પ્લસ જે S' સાથે બંધથી G નહોતો જોડાયો એ G હવે હશે. તો અહીંયા શું થયું? આ પ્રક્રિયકમાંથી બીજા પ્રક્રિયકમાં આ Gનું સ્થળાંતર થયું. તમે જોઈ શકો છો. અને S' સાથે બંધની મદદથી જોડાય તો અહીંયા શું થયું? વહન થયું, ટ્રાન્સફર થયું. માટે તેમાં વપરાતો ઉત્સેચક કઈ? ટ્રાન્સફરેઝિસ પ્રકારનો છે. ત્રીજો પ્રકાર લઈએ મિત્રો, હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકની અંદર એસ્ટર સમૂહ, ઇથર સમૂહ, આ બધા ક્રિયાશીલ સમૂહ વિશે તમે કેમેસ્ટ્રીમાં સારી રીતે ભણો છો. એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ. હેલાઇડમાં આપ જાણો છો તમે 17 નંબરના સમૂહના તત્વો, જે હેલાઇડ તત્વો X વડે દર્શાવાય. ક્લોરીન, બ્રોમિન, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, એ બધા એમાં આવશે. અથવા ફોસ્ફરસ, નાઇટ્રોજન વચ્ચેનો બંધ. તો એ બધા વચ્ચે જે બંધ રચાય છે, બરાબર? ધારો કે એસ્ટરની વાત કરીએ તો COO એટલે કંઈક આ રીતનો બંધ હોય છે. બરાબર? આ રીતનો. એસ્ટર, ઇથર છે તો ઇથર કંઈક આ રીતનો બંધ બનાવે છે ઓક્સિજનની બંને બાજુ. પેપ્ટાઇડ તો આપ જાણો જ છો, પેપ્ટાઇડ બંધ પ્રોટીનના નિર્માણમાં એમિનો એસિડના જેટલા મોનોમર છે એ બધા પેપ્ટાઇડ બંધની મદદથી જોડાય છે. તો તે બંધ. ગ્લાયકોસિડિક બંધ ક્યાં હોય? ગ્લુકોઝની શર્કરા વચ્ચે. બરાબર? ડાયસેકેરાઇડનું નિર્માણ કરવું હોય, પોલીસેકેરાઇડનું નિર્માણ કરવું હોય તો શર્કરા વચ્ચે એટલે મોનોસેકેરાઇડ વચ્ચે જે બંધ બને તે બંધ કયો હશે? ગ્લાયકોસિડિક બંધ. ઉપરાંત કાર્બન કાર્બન વચ્ચેનો બંધ, કે કાર્બન ને હેલાઇડ વચ્ચેનો બંધ, અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન વચ્ચેનો બંધ, જે એક અકાર્બનિક બંધ કહેવાય ને. તો આ બંધને તોડવા હોય, આને છૂટા પાડવા હોય, આ બધા જે સમૂહો લખ્યા છે એને, તો હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકની મદદથી તે બંધ તૂટી અને તેનું શું થશે? જળ વિભાજન થશે. સમજાય છે? એટલે ફરી પાછા એ એકમો છૂટા પડી જશે મોનોમર સ્વરૂપે. આ હશે તો એમિનો એસિડ સ્વરૂપે છૂટા પડી જશે, આ હશે તો મોનોસેકેરાઇડ સ્વરૂપે છૂટા પડી જશે. ચોથો પ્રકાર લઈએ ઉત્સેચકનો, જે છે લાએજીસ. લાએજીસ, આવો એક આગળ લિગેઝિસ પણ છે. યાદ રાખજો, ભૂલથી લિગેઝિસ, લાએજીસ બંને અલગ અલગ છે, સરખું નથી. ધ્યાન રાખજો સમજવામાં. લાએજીસ માટે વાત કરીએ તો કે આ પ્રકારના જે ઉત્સેચકનો વર્ગ છે, જળ વિભાજન સિવાય
પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે શેના સિવાય? જળ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી, એટલે કે પ્રક્રિયક સાથે જોડાયેલો કોઈ સમૂહ હોય તો પ્રક્રિયકમાંથી સમૂહને દૂર કરવા માટે જો કોઈ ઉત્સેચક સંકળાયેલ હોય તો તે લાયજીસ પ્રકારના ઉત્સેચક છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે, એટલે કે નિપજમાં, પ્રક્રિયાનું ફળ સ્વરૂપ ક્યાં મળશે આપણને, ક્યાં દેખાશે? નિપજમાં. તો કે ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ જોવા મળે છે. લાયજીસની અંદર શું થશે કે પ્રક્રિયક સાથે કોઈ અન્ય સમૂહ જોડાયેલો હોય એ સમૂહ લાયજીસ ઉત્સેચકની મદદથી છૂટો પડે અને નિપજમાં, એટલે કે પ્રક્રિયાના ફળ સ્વરૂપ આપણે દ્વિબંધ જોઈ શકીએ. પ્રક્રિયા સરસ મજાની આપી છે. કાર્બન એક બંધથી જોડાયેલા છે, એટલે કાર્બન બોન્ડ કાર્બન, એક કાર્બન ઉપર X સમૂહ જોડાયેલો છે, બીજા કાર્બન ઉપર Y સમૂહ જોડાયેલો છે. અહીંયા તમે જુઓ કે આ બંને વચ્ચેના સમૂહ દૂર કરવામાં આવે. આ બધી પ્રક્રિયા જ આ ઉત્સેચકની છે, બરાબર, લાયજીસ પ્રકારના ઉત્સેચકની. તો આ બંને સમૂહને દૂર કરવામાં આવે એટલે આ બંને દૂર થઈ જાય એટલે પછી પરસ્પર બે જોડાઈ જશે, જેમ કે આ રીતે X બોન્ડ Y પ્લસ બાકી રહ્યા આ બે કાર્બન. હવે કાર્બન વચ્ચે શેનું નિર્માણ થશે? દ્વિબંધનું. એટલે આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે આપણને દ્વિબંધ મળશે. સમજો છો? લાયજીસ પ્રકારના ઉત્સેચકની આપણે વાત કરીએ છીએ કે જળ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચક છે. અહીંયા જળ વિભાજન નથી થયું એટલે કે કંઈ આમાંથી ઓછું નથી થયું, બંધ તૂટ્યા, બહાર પાણીનું અણુ મુક્ત થયો, એવું કંઈ થયું નથી. તો કે પ્રક્રિયકમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચક જે પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધનું નિર્માણ થતું જોઈ શકાય છે. ક્લિયર? હવે ઉત્સેચકનો આપણે નેક્સ્ટ વર્ગ લઈએ. ઉપર આપણે ટોટલ કેટલા વર્ગની ચર્ચા કરી? 4 વર્ગની. કયા? ઓક્સિડો રિડક્ટેઝ, જેને ડિહાઇડ્રોજીનેઝ પણ કહેવાય, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ અને લાયજીસ. ઓક્સિડો રિડક્ટેઝમાં જે પ્રક્રિયકનું પહેલાં રિડક્શન હતું તેનું હવે ઓક્સિડેશન, અને જે પ્રક્રિયકનું પહેલાં ઓક્સિડેશન હતું તેનું હવે રિડક્શન જોઈ શકાય. ટ્રાન્સફરેઝિસમાં તેના નામ પરથી જ કોઈ એક ગ્રુપ જેનું સ્થળાંતર થઈ રહ્યું છે, જે S સાથે બંધથી જોડાયેલ હતું તે હવે S' સાથે જોડાઈ જશે. હાઇડ્રોલેઝિસમાં તે એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન હેલાઇડ કે નાઇટ્રોજન ફોસ્ફરસ વચ્ચેના બંધને તોડવા માટે જળ વિભાજન કરવાની પ્રક્રિયા માટે જરૂરી, એટલે એ બધા વચ્ચે બનેલા બંધને તોડવા માટે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકની જરૂર પડે. લાયજીસમાં શું થાય તો કે અહીંયા જળ વિભાજન પ્રેરે હાઇડ્રોલેઝિસ, અને જળ વિભાજન વગર જો સમૂહને દૂર કરવા હોય તો લાયજીસ, બરાબર, કે જેના ફળ સ્વરૂપે નિપજમાં દ્વિબંધનું નિર્માણ પણ જોઈ શકાય છે. તો નેક્સ્ટ પ્રકાર કયો છે? આઇસોમરેઝિસ. આપ જાણો છો કે આઇસોમર એટલે સમઘટકો. આઇસોમરને શું કહેવાય? સમઘટક કહેવાય, સમઘટકો. તો કે એવા બધા જ ઉત્સેચક કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે એને આઇસોમરેઝિસ કહેવાય. એટલે આઇસોમર વચ્ચેની પ્રક્રિયાને સરળ બનાવવા માટેના જે ઉત્સેચક છે તેને આઇસોમરેઝિસ કહેવાય, જેની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે આવી રીતની સમઘટકતા જોવા મળતી હોય. તો વસ્તુ તો એ જ છે, કદાચ આ જે નાઇટ્રોજન છે એ એની લાઇનમાં આવી જશે અહીંયાથી, સામે છે ને આ બંને, એની બદલે આ ગ્રુપ જે છે એ અહીંયા આવતું રહે અને NH2 ગ્રુપ અહીંયા આવતું રહે, તો સામેની બાજુએ એની જે ભૌમિતિકતા છે એ સમાન થશે. તો આ બધું વસ્તુ જે ચેન્જ છે એ એકદમ સિમ્પલ ચેન્જ કહેવાય, આમાં કંઈ બહુ મોટો ફેર કર્યો કહેવાય નહીં. તો તેવા બધા જે ફેરફાર છે એ આઇસોમર વચ્ચે થતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ
અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં શું છે? તો કે આ CHO ધરાવે છે, જ્યારે આની અંદર રહેલો આ H છે આમાં બંધમાં ભાગ લઈ લેવાથી આ કીટોન સમૂહ બની જાય છે. તો આ બંને વચ્ચે કયા ઉત્સેચક વપરાતા હોય? આઇસોમરેઝિસ. બરાબર, આમાં કોઈ બીજા વિશિષ્ટ ઉત્સેચકો વપરાય નહીં. તો કે એવા બધા જ ઉત્સેચક કે જે પ્રકાશીય, આ પ્રકાશીય, ભૌમિતિક અને બંધારણીય સમઘટકતા તમારે કેમિસ્ટ્રીમાં બહુ સારી રીતે ભણવામાં આવે છે, તો ટોપિકને ત્યાં તમે બહુ સારી રીતે ભણજો. પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતરરૂપાંતરણને, એટલે અંદરો-અંદર રૂપાંતરને, આંતરરૂપાંતરણને કે જેના રૂપાંતરણથી પણ તેનું અણુસૂત્ર, બંધારણીય સૂત્ર, અણુસૂત્ર, એનું પરમાણુ સૂત્ર બદલાતું નથી. થોડો માઇનર ચેન્જ એના બંધારણમાં જોઈ શકાય છે. ક્લિયર છે? અને આ ઉત્પ્રેરકની મદદથી તેવી પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત થાય છે. હવે આ છેલ્લો પ્રકાર લઈએ, છઠ્ઠો પ્રકાર ઉત્સેચકનો, લિગેઝિસ. હમણાં આઇસોમરેઝિસ પહેલાં લાએઝિસ પ્રકારના આપણે ઉત્સેચક જોયા, અને આ લિગેઝિસ છે. લાએઝિસ અને લિગેઝિસ બંને એક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડવા માટે ઉત્પ્રેરિત કરે છે, જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધોનું નિર્માણ કરે છે. એટલે કે આ એવા ઉત્સેચક છે કે જે પરસ્પર બે રસાયણ જે એકમેક આવતા હોય તે બંનેનું જોડાણ કરવા માટે બંધનું નિર્માણ કરે છે. તો તેવા પ્રકારના જે ઉત્સેચક છે તેને લિગેઝિસ પ્રકારના ઉત્સેચક કહેવાય. લાએઝિસમાં તો શું હતું? પરિણામ સ્વરૂપે દ્વિબંધ મળતા હતા. એ સ્પષ્ટ અલગ જ યાદ રાખવાનું. લિગેઝિસમાં બંધનું નિર્માણ થાય છે, ઓલામાં દ્વિબંધ બનતા હતા, આમાં એક બંધનું નિર્માણ થાય છે. ઉત્સેચક કે જે બે રસાયણને એકબીજા સાથે પરસ્પર જોડાણ માટે પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે વપરાય, જે અહીંયા ઉત્પ્રેરક તરીકે કોણ છે? લિગેઝિસ. જેમ કે કયા બે રસાયણને જોડવાની વાત કરી છે, તો થોડાક ઉદાહરણ આપણને આપ્યા છે કે કાર્બન ઓક્સિજન હોય, કાર્બન S સલ્ફરવાળું સંયોજન હોય, કાર્બન નાઇટ્રોજનવાળું હોય, કે ફોસ્ફરસ ઓક્સિજનવાળું હોય. તો કે વગેરે વચ્ચે એના જોડાણ માટે જે બંધ બનવો જોઈએ, એ બંધના નિર્માણ માટે જે ઉત્સેચક વપરાય તે લિગેઝિસ પ્રકારના હોય છે. ક્લિયર છે? હવે આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક સહકારકો વિશે સમજીએ. 6 પ્રકારમાં ખબર પડી ને ઉત્સેચકના? બહુ સહેલા અને ઇઝી છે. ધ્યાનપૂર્વક તમે વર્ગ વાંચો, વર્ગને મોઢે કરો ને એનો મિનિંગ વાંચો. 6 જ વર્ગ છે ને 6 સિસ્ટેમેટિકલી ધ્યાનથી સમજો એટલે એકદમ ઇઝીલી યાદ રહી જાય એવા છે. નેક્સ્ટ ટોપિક લઈએ, સહકારકો. સહકારકોને કોફેક્ટર પણ કહેવાય. ફેક્ટર એટલે કારક ને સહ એટલે કોફેક્ટર. બરાબર? બહુ સરસ અને ધ્યાનથી સમજો, બહુ સરસ ટોપિક છે. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. જરૂરી નથી કે એક ઉત્સેચકમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. ડિપેન્ડ કે ઉત્સેચકનું કાર્ય કેટલું પ્રબળ છે, ઉત્સેચક કેટલો સક્રિય છે, ઉત્સેચકનું બંધારણ કેટલું જટિલ છે. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક, ધ્યાનથી સમજો, છતાં પણ કેટલીક પરિસ્થિતિમાં બિન પ્રોટીનમય ઘટક કે જેને કોફેક્ટર એટલે કે સહકારક કહે છે, તે ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને સક્રિય બનાવે છે. શું કહ્યું? આ એક ઉત્સેચક છે જે તમે જાણો છો કે પ્રોટીનનો બન્યો છે, પણ પ્રોટીન સિવાયનો કોઈ ભાગ જે આ ઉત્સેચકને સક્રિય કરવા માટે જરૂરી છે તો તેને સહકારક કહે છે. ફોર એક્ઝામ્પલ કે ઝીંક નામનું તત્વ છે, તો ઝીંક નામના તત્વથી આ ઉત્સેચક કેવો બને છે? એક્ટિવ બને છે આ તત્વની મદદથી. બરાબર? તો ઝીંક આ ઉત્સેચકની સક્રિયતા માટેનો કેવો કહેવાય? સહકારક કહેવાય. સમજો છો? તો કે અહીંયા એમ કીધું છે આપણને ઉત્સેચક એક
કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીનમય ઘટક, ચલો એ બન્યો છે તો પ્રોટીનનો જ, પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનની શૃંખલાઓનો જ બન્યો છે, પણ છતાં પણ ઘણીવાર બિન પ્રોટીનમય ઘટક કે જે પ્રોટીન નથી હોતો તેવો ઘટક કે જેને સહકારક કહે છે, તે ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને શું બનાવે છે? કામ કરવા માટે એક્ટિવ બનાવે છે, સક્રિય બનાવે છે. પડી ખબર? આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. એટલે આ પ્રકારના જે ઉત્સેચક હોય કે જેને કાર્ય કરવા માટે કોઈ સહકારકની જરૂર પડતી હોય, જોજો બધા જેટલા ઉત્સેચકો છે, હજારો ઉત્સેચકો છે, હજાર એવા નથી જેને સહકારકની જરૂર પડે, પણ અમુક ઉત્સેચકો એવા હોય કે જેને કાર્ય કરવા માટે, સક્રિય બનવા માટે કોઈ સહકારકની જરૂર પડતી હોય, તો તેવા ઉત્સેચકોમાં જે પ્રોટીનમય ભાગ છે ઉત્સેચકનો તેને એપોએન્ઝાઇમ કહીએ છીએ. પ્રોટીનમય ભાગ છે ઉત્સેચકનો તેને એપોએન્ઝાઇમ કહે છે, અને બિન પ્રોટીનમય ભાગ છે તેને સહકારક કહે છે. ફાવશે? તો કે આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને જ એપોએન્ઝાઇમ કહે છે, અને બાકીનો ભાગ એ સહકારક હશે. અને સહકારક એ વાસ્તવમાં અલગ અલગ 3 પ્રકારના હોય છે, જેમાં સૌથી પહેલો પ્રકાર એ પ્રોસ્થેટિક જૂથ છે, બીજું સહ ઉત્સેચક છે, ત્રીજું ધાતુ આયન. આમ અલગ અલગ 3 સ્વરૂપે આ 3 સહકારકો એપોએન્ઝાઇમને સક્રિય કરે છે. હવે એપોએન્ઝાઇમ એટલે તમારા મગજમાં એપોએન્ઝાઇમ બોલું એટલે એક જ વસ્તુ, એક જ શબ્દ આવી જવો જોઈએ કે એપોએન્ઝાઇમ એટલે ઉત્સેચકનો પ્રોટીનમય ભાગ કે જે ઉત્સેચકોને સક્રિય થવા માટે સહકારકની જરૂર પડતી હોય તેવા ઉત્સેચકમાં પ્રોટીનમય ભાગ તે એપોએન્ઝાઇમ છે, અને બાકીનો જે ભાગ છે સપોર્ટ કરે તે સહકારક છે. સહકારક તરીકે કોણ કોણ હોઈ શકે એને સમજીએ તો સહકારક તરીકે મુખ્યત્વે 3: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક અને ધાતુ આયન હોય છે. આ ત્રણે ત્રણ પ્રકારના સહકારકને વન બાય વન સમજીએ તો સૌથી પહેલી આપણને વાત કરી છે પ્રોસ્થેટિક જૂથ વિશે. પ્રોસ્થેટિક સમૂહ એ શું હોય છે? પ્રોસ્થેટિક જૂથ જે હોય એટલે કે પ્રોસ્થેટિક સમૂહ જે હોય તેમાં શું આવેલું હોય છે? જે પ્રોટીનને એપોએન્ઝાઇમને એક્ટિવ કરે છે તેમાં કેટલાક કાર્બનિક રસાયણો જ હોય છે, અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. અન્ય સહકારકોથી જુદા એટલે સહ ઉત્સેચક અને ધાતુ આયનથી સ્વરૂપમાં કેવા હોય છે? જુદા હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે એક પ્રબળ બંધની મદદથી જોડાઈ જાય છે, એટલે એકદમ સક્રિયતાથી એક્ટિવલી જોડાઈ જાય છે ચુસ્ત રીતે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ છે અને કેટાલેઝ છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને એટલે કે H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડને કઈ રીતે બતાવાય? H2O2 ને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરી દે છે, એટલે કે આનું વિખંડન કરી નાખે છે H2O પ્લસ ઓક્સિજનમાં. ઓક્સિજનનો અહીંયા કેટલા અણુ છૂટા પડે? શેષ રહે એક જ અણુ, એક જ પરમાણુ શેષ રહે, બરાબર. એક પરમાણુ, એક અણુમાંથી એક પરમાણુ પાણીમાં, એક પરમાણુ છૂટો મળે. તો કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં શું કરી નાખે? આ રીતે આ પ્રક્રિયા જો વિખંડન કરી નાખે. લખી નાખો પ્રક્રિયા. તેમાં હિમ એટલે આયનયુક્ત પ્રોસ્થેટિક સમૂહ હોય છે, જે ઉત્સેચકને એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ પર કામ કરતા ઉત્પ્રેરક પેરોક્સાઇડેઝને પ્રક્રિયા નિપજ તરફ વધારવા માટે ઉત્સેચકને સક્રિય કરે છે. સમજાય છે? આખું સ્ક્રીન પર લઈએ જેથી કરીને વધારે ખબર પડે. સહકારકો જે મુખ્ય 3 પ્રકારના છે તેમાં સૌથી પહેલું આપણે
પ્રોસ્થેટિક ગ્રુપ લઈએ. પ્રોસ્થેટિક ગ્રુપમાં શું કહ્યું છે કે તે એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદો હોય છે અને તે એપો એન્ઝાઇમ સાથે કેવા બંધથી જોડાઈ જાય છે? ખાસ યાદ રાખજો, નિર્બળ બંધ ના, પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ પણ સરસ મજાનું આપ્યું છે કે ઉત્સેચક જે છે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ એ બંને એ પ્રોસ્થેટિક સમૂહ ધરાવે છે. તેની સક્રિયતા જાળવવા માટે, તે સક્રિય બનવા માટે અને કાર્ય કરવા માટે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ને ઓક્સિજનને પાણીમાં પાછું છૂટું મુક્ત કરી દે છે. તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ સ્વરૂપે આવેલ હોય છે. આ હિમ સમૂહ એટલે કે આયનના સમૂહ જે અલગ અલગ F2 છે, Fe+2 અને Fe+3, ફેરસ અને ફેરિક. તો કે હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકની સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. ક્લિયર? એવી રીતે બીજો સહકારક હમણાં આપણે જોયા 3 હતા, એમાંથી બીજો પહેલો પ્રોસ્થેટિક, બીજો સહ ઉત્સેચક ને ત્રીજો ધાતુ આયન. બીજો લઈએ સહ ઉત્સેચક પણ એક કાર્બનિક રસાયણ જ છે, એટલે કે પ્રોસ્થેટિક ગ્રુપ અને સહ ઉત્સેચક બંને કાર્બનિક રસાયણ છે. તો MCQમાં પૂછાય કે 3 પૈકી કોણ કોણ કાર્બનિક રસાયણ છે? તો યાદ રાખજો. પરંતુ તેનું આ કાર્બનિક નથી, બરાબર? એટલે તમારે 2 જ યાદ રાખવાના. પરંતુ તેનું એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે. સહ ઉત્સેચક કાર્બનિક રસાયણ જ છે પણ તે એપો એન્ઝાઇમ સાથે એટલે કે ઉત્સેચકના પ્રોટીનમય ભાગ સાથે માત્ર થોડી ક્ષણ માટે જ જોડાય છે. માટે તેનું જોડાણ કેવું થયું? ક્ષણિક થયું, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. જે ક્યારે બને છે? ઉત્પ્રેરણ દરમિયાન. ઉત્પ્રેરણ એટલે કે તો કે જે પ્રક્રિયા ઉત્પ્રેરકની મદદથી પૂરી થાય, નિપજ તરફ જતી હોય, એનો વેગ નિપજ તરફ થાય ત્યાં તે પ્રક્રિયાનું ઉત્પ્રેરણ થયું કહેવાય. ઉત્પ્રેરકની મદદથી પ્રક્રિયા પૂરી થવાના સમયમાં તે ઉત્પ્રેરણ બોલાય. તો કે તે જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ ઉત્સેચક એટલે કે એકવાર પ્રક્રિયા ચાલુ થઈ જાય ને પછી બને છે, પછી છેલ્લે મદદ કરવા આવે છે ઉત્સેચકને, પહેલેથી હાજર હોતો નથી. તે એક કાર્બનિક રસાયણ છે, તે ઉત્સેચકને મદદ પણ કરે છે, પણ ક્યારે? એકવાર પ્રક્રિયા ચાલુ થઈ જાય એના પછી ઉત્સેચકને સપોર્ટ આપવા આવે છે, પહેલાં નહીં. બરાબર? તો કે સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. ઉત્સેચકની સાથે સાથે અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક એ વિટામિન હોય છે. અનેક સહ ઉત્સેચક જે છે એના બંધારણીય ઘટક તરીકે વિટામિન આવેલા હોય છે. હમણાં આપણે કીધું કે સહ ઉત્સેચક એક કાર્બનિક રસાયણ જ છે, પણ કાર્બનિક રસાયણ સ્વરૂપે કોનું બંધારણ ધરાવે છે? તો યાદ રાખજો, વિટામિન્સનું. આપણા શરીરના જે વિટામિનો છે તેનું જ બંધારણ સહ ઉત્સેચકમાં આવેલું હોય છે. એપો એન્ઝાઇમને સક્રિય કરવા માટે સહ ઉત્સેચકમાં અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક મોસ્ટ IMP છે, યાદ રાખી લો, અંડરલાઈન કરી લો. અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક એ કોણ હોય છે? વિટામિન હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલ છે આપણને. સહ ઉત્સેચકનું એક નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. તો જે નિકોટિનેમાઇડ છે એ આપણું વિટામિન સી નિયાસિન નું બંધારણ ધરાવે છે. એટલે આ સહ ઉત્સેચકના બંધારણમાં કોણ વિટામિનો ભાગ ભજવે છે તે ખબર પડે. જે સહ ઉત્સેચકનું નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન, નાઇટ્રોજન બેઝ ભણ્યા તમે, એડેનાઇન એ નાઇટ્રોજન બેઝ જ છે. અને ડાઇન્યુક્લિયોટાઇડ એટલે કે એક ન્યુક્લિયોટાઇડમાં 3 વસ્તુ હોય, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ સમૂહ, નાઇટ્રોજન બેઝ. તો ડાય હોય તો આવીને આવી 2 વસ્તુ હોય, એક હોય તો મોનોન્યુક્લિયોટાઇડ, 2 હોય તો ડાયન્યુક્લિયોટાઇડ. બસ એ 2 ન્યુક્લિયોટાઇડ, 2 નાઇટ્રોજન બેઝ, એક નાઇટ્રોજન બેઝ અલગથી જે એડેનાઇન હશે, અને નિકોટિનેમાઇડમાં વિટામિન નિયાસિનનું બંધારણ.
જેને શોર્ટમાં શું બોલાય? NAD. NADનું પૂરું નામ બહુ યાદ રાખજો, ખાસ MCQમાં પૂછાશે. અને આપણે તમારા જીવ વિજ્ઞાનની અંદર હજી જે ચેપ્ટરો બાકી છે એની અંદર આનો ઉપયોગ બહુ આવશે. NADનો, NADH2નો, NADPનો, FAD અને FADH2નો, આ બધું તમારે યાદ રાખવાનું જ છે. તો આનું પૂરું નામ શું છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ. ક્લિયર? અને NADPનું પૂરું નામ શું છે? તો નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ. P ફોર ફોસ્ફેટ. આમાં એક P નથી એટલે ફોસ્ફેટ નહીં બોલવાનું, આમાં છે એટલે P ફોર ફોસ્ફેટ લખી નાખજો. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ. વિટામિન નિએસિન લખ્યું છે, અહીંયા આપણને આપ્યું છે. વિટામિન કયું ધરાવે છે આ લોકો? વિટામિન નિએસિન વિટામિન ધરાવે છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે સહ ઉત્સેચક છે ને એ પ્રક્રિયામાં ભાગ પણ લે અને નિપજમાં પણ મળે, નિપજમાં પણ જોવા મળે. હું તમને એનું એક સરસ મજાનું ઉદાહરણ બતાવું. ધ્યાન આપજો અહીંયા બોર્ડ પર. આપણે અત્યારે તમે જાણો છો કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ને પાયરુવિક એસિડમાંથી આથવણની પ્રક્રિયા દ્વારા કંકાલ સ્નાયુ લેક્ટિક એસિડ બનાવે, જે આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. એ જ પ્રક્રિયા લખવું એટલે તમને ખબર પડે. CA3CO COOH ઉત્સેચક વપરાશે. લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ, બરાબર, આની સાથે કાર્ય કરશે NADH2, જેનાથી CH3CHOHCOOH પ્લસ NAD પ્રાપ્ત થશે. જોજો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા બે પ્રક્રિયક છે અને તેનાથી બનતી બે નિપજ છે. પ્રક્રિયક સ્વરૂપે અહીંયા આપણે પાયરુવિક એસિડ વાપર્યું છે અને ઉપરાંત NADH2, એટલે કે આ જ વસ્તુ વાપરી છે, પણ આ છે NADH2. આનું નામ છે રિડ્યુસ્ડ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ, જે આ પ્રક્રિયા માટે કેવા તરીકે વર્તે છે? સહ ઉત્સેચક તરીકે વર્તે. ખાસ ધ્યાન રાખજો, ઉત્સેચક તો અહીં છે, સહ ઉત્સેચક પ્રક્રિયામાં હોય, બરાબર. તો કે સહ ઉત્સેચક તરીકે વર્તે છે અને પ્રક્રિયાને અંતે COOH પ્રક્રિયાને અંતે આ NAD પાસે રહેલા હાઇડ્રોજન, આમાં હાઇડ્રોજન ઘટવાથી એના હાઇડ્રોજનનું એ દાન કરે છે. કોને? નિપજમાં લેક્ટિક એસિડના નિર્માણ માટે, લેક્ટિક એસિડ બનવા માટે. ક્લિયર છે? અને જે NADH2 છે એના હાઇડ્રોજન જતા રહેવાથી હવે NADH2નું શું થઈ ગયું? NADનું શું થઈ ગયું? ઓક્સિડેશન. એટલે હવે લેક્ટિક એસિડનું રિડક્શન અને NADનું ઓક્સિડેશન માટે અંતે એકલો NAD જ આ રીતે છૂટો પડે છે. જુઓ, આ NAD એ જ આ રહ્યો. સમજો છો? તો કે યાદ રાખજો, સહ ઉત્સેચક પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેતો નથી. તે માત્ર પ્રક્રિયાનો દર વધારે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે. પ્રક્રિયાને અંતે તો તે જેવો હોય તેઓને તેવો જ પાછો મળે છે, જ્યારે સહ ઉત્સેચક એ પ્રક્રિયામાં ભાગ પણ લે છે અને પ્રક્રિયાનો વેગ પણ વધારે ને ઉત્સેચક માટે સહકારક તરીકે પણ વર્તે છે. તો કે સહ ઉત્સેચક પણ તે એક કાર્બનિક રસાયણ જ છે, પરંતુ તેનું એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે, એટલે તે એપો એન્ઝાઇમ સાથે બહુ જોડાતો નથી. જેવી પ્રક્રિયા ચાલુ થાય એટલે આને જોડાઈ જાય, તરત જ પછી પાછો પ્રક્રિયામાં આવતો રહે. એટલે એ જોડાણ કેવું? ક્ષણિક. એનું જોડાણ થવાથી ઉત્સેચક કામ કરવા સક્રિય બન્યું, બરાબર. એટલે એ ક્ષણિક જ હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં પણ ખાસ યાદ રાખજો કે ઉત્પ્રેરણ દરમિયાન જ તે આવે, એટલે કે એકવાર પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જવેલી હોવી જોઈએ, જેવી થાય એવી થવી જોઈએ, પછી ઉત્સેચક અમુક પ્રક્રિયામાં ઉત્સેચકને સક્રિય કરવા સહ ઉત્સેચક આવશે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કામ કરે છે. અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક એ વિટામિન હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા સહ ઉત્સેચક તરીકે NAD આપો છે તમને,
જે NADP, P ફોર ફોસ્ફેટ, NAD અને NADP આ બંનેની અંદર એક વિટામિન જોવા મળ્યું છે જેનું નામ છે નિએસિન. ક્લિયર છે? અને છેલ્લું આપણે લઈ લઈએ, છેલ્લો સહકારક એટલે ધાતુ આયન નામનો સહકારક. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે. એટલે અમુક ઉત્સેચકને સક્રિય એક્ટિવ થવા માટે કોઈ એવો ધાતુ આયન હોય કે જેની મદદથી ઉત્સેચક કામ કરવા સક્રિય બને, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ બનાવે છે. તમે જાણો છો કે ઉત્સેચક એ પ્રોટીનનું તૃતીયક બંધારણ ધરાવે છે. એની અંદર ઘણા ખાચા ગુહા અને એના અંદર શું આવેલા છે? પ્રક્રિયકના જોડાણ માટેના સક્રિય સ્થાનો આવેલા છે, જે તમે બહુ સારી રીતે આપણા લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છો. બધા ટોપિકનું ખાસ યાદ રાખજો. અને આ બધી વસ્તુ સમજવા માટે તમારી પાસે સારું એવું વાંચન અને સમજણ શક્તિ હોવી જરૂરી છે. તો કે જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે ઉત્સેચક સાથે સમન્વય બંધ બનાવે. સમન્વય બંધ એટલે કયો બંધ? સમન્વય બંધને આપણે બાયોલોજીમાં બોલીએ છીએ, જ્યારે તમે તેને કેમેસ્ટ્રીમાં કયો બંધ બોલો છો? સહસંયોજક બંધ, કોઓર્ડિનેશન બંધ. કોઓર્ડિનેશન બંધ એટલે સહસંયોજક બંધ. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. એટલે પ્રક્રિયક સાથે તે જોડાણ કરે છે. ઉત્સેચક, ત્યારે ઉત્સેચકના બંધારણમાં સહકારક સ્વરૂપે જે ધાતુ આયન છે એ ઘણી બધી જગ્યાએથી બોન્ડિંગ કરી અને ઉત્સેચકને સક્રિય બનાવે અને ત્યારબાદ ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાઈને એક્ટિવલી કામ કરે છે. ઉદાહરણ તરીકે આપ્યું છે આપણને પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. આ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એ પ્રોટીનના પાચન માટે જ કામના હોય. કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે, કયો ઉત્સેચક છે? કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે ઝીંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે. એટલે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે કાર્બોક્સી પેપ્ટિડેઝ, એટલે કે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે કાર્બોક્સી પેપ્ટિડેઝ. આને એક્ટિવ કરવા માટે એની સાથે કોણ જોડાયેલ હોય છે? ઝીંક. જે ઝીંક ધાતુ આયન Zn+2 તે અહીંયા પ્રક્રિયામાં સહકારક સ્વરૂપે અહીંયા જોડાયેલ હોય છે. તો 3 એ 3 અહીંયા આપણે જોઈએ, ફરી એકવાર એરો છે ત્યાં આવજો. પ્રોસ્થેટિક સહકારક 3 પ્રકારના હોય. પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક ને ધાતુ આયન. એમાંથી પ્રોસ્થેટિક જૂથને સહ ઉત્સેચક એક કાર્બનિક રસાયણ છે. ધાતુ આયન એ નિકલ, ઝીંક કે પછી કોપર, બરાબર, એવા આયન ધાતુ આયન હોય છે. ઉત્સેચક પરથી ચેપ્ટરનો એકદમ લાસ્ટ છેલ્લો પોઈન્ટ લઈએ છીએ. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. એટલે એવા ઉત્સેચક કે જેને કામ કરવા માટે ફરજિયાતપણે સહકારકની જરૂર પડતી જ હોય, તો તેવા ઉત્સેચક પરથી જો સહકારકને દૂર કરી દેવામાં આવે તો ઉત્સેચક પ્રક્રિયક પર કામ કરતો બંધ થઈ જાય છે. તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે, ઉત્સેચકની પ્રક્રિયાને ઉત્પ્રેરણ કરવાની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારકની નિર્ણાયક ભૂમિકા રહેલી છે. સહકારક એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેવા ઉત્સેચકો માટે કે જે ઉત્સેચકો એ સહકારક વગર સક્રિય થઈ શકતા નથી, માત્ર તેવા ઉત્સેચકોમાં સહકારક એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સહકારક નહીં હોય તો શું થશે? એવા ઉત્સેચકોમાં ઉત્સેચક કાર્ય કરી શકશે નહીં, એની ક્રિયાશીલતા ત્યાં નષ્ટ થઈ જશે. સમજ્યા? તો સરસ મજાનું ચેપ્ટર જૈવ અણુઓ આપણે પૂરું કર્યું. લાંબુ ચેપ્ટર છે, તૈયાર કરવામાં સમય માંગી લે તેવું છે. તમે એક સરસ ટાઈમ ટેબલથી આયોજન બનાવી અને આ ચેપ્ટરના લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, ઉત્સેચક, બરાબર, આ બધા એકમોને ડિવાઈડ કરી અને સારી રીતે અભ્યાસ કરજો. અને હું એવી આશા રાખું કે તમને આ ચેપ્ટર બરાબર ધ્યાનથી સમજાણું છે. અને જ્યાં જ્યાં આપણે બોર્ડવર્ક કરાવ્યું છે, રીડિંગમાં બોર્ડવર્ક સાથે રાખજો, જેથી કરીને જલ્દી સમજાઈ જાય. ઓકે,
હવે હોમવર્કની અંદર તમારે આજે જે 2 પોઈન્ટ છેલ્લા ચાલ્યા છે સરસ રીતે 2 વાર મોઢે કરીને લખી નાખવાના છે. ક્લિયર? આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે પછી કોઈ નેક્સ્ટ ચેપ્ટરથી શરૂ કરીએ.